કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 7 આધુનિક ભારતમાં કલા એના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે, કલાશાસ્ત્રીઓ કલાને કયા કયા ભાગમાં વહેંચી છે? જવાબ છે એ દ્રશ્ય કલા, પ્રદર્શિત કલા. બીજો પ્રશ્ન છે, વડોદરાના કયા મહારાજાએ કલાભવનની સ્થાપના કરી હતી? જવાબ છે બી સયાજીરાવ ગાયકવાડ. ત્રીજો પ્રશ્ન છે, અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા? જવાબ છે બી ગુપ્ત. ચોથો પ્રશ્ન છે, જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા હશો? જવાબ છે બી બૃહદેશ્વર મંદિર. પાંચમો પ્રશ્ન છે, કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ છે સી જહાંગીર. છઠ્ઠો પ્રશ્ન છે, ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી? જવાબ છે બી અર્ધ પાશ્ચાત્ય. સાતમો પ્રશ્ન છે, આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે? જવાબ છે ડી ઉપરોક્ત તમામ. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે? જવાબ છે બી જૈન શૈલી. નવમો પ્રશ્ન છે, બિહાર મિથિલા શૈલી, આંધ્રપ્રદેશ કલમકારી શૈલી, ઓરિસ્સા પટ્ટચિત્ર શૈલી, તો સંથાલ જનજાતિ ખાલી જગ્યા ચિત્ર શૈલી. જવાબ છે સી ગોંડ ચિત્ર શૈલી. દસમો છે, આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે બી રવિન્દ્રનાથ ટાગોર. 11મો પ્રશ્ન છે, જો તમારે ભીમબેટકાના ગુફા ચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? જવાબ છે સી મધ્યપ્રદેશ. 12મો પ્રશ્ન છે, મુગલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? જવાબ છે એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય. એ પછીનો પ્રશ્ન 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે. જવાબ છે અભિવ્યક્તિ. બીજું છે, ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો ખાલી જગ્યા કલામાં સમાવેશ થાય છે. જવાબ છે દ્રશ્ય કલામાં. ત્રીજું છે, કલાનું શિક્ષણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું. જવાબ છે તક્ષશિલા અને નાલંદા. ચોથી ખાલી જગ્યા છે, મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના ચિત્રો મળી આવ્યા છે. જવાબ છે ભીમબેટકા. પાંચમી ખાલી જગ્યા છે, કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડશે. જવાબ છે બંગાળ. છઠ્ઠી ખાલી જગ્યા છે, હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યા ચિત્રશૈલી જોવા મળે છે. જવાબ છે કાંગડા. સાતમી ખાલી જગ્યા છે, બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને ખાલી જગ્યાનો ખિતાબ આપ્યો હતો. જવાબ છે કૈસરે હિન્દ. એ પછી પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? પહેલું છે, મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે. જવાબ છે અવનીન્દ્રનાથ. બીજું છે, મેં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. જવાબ છે રાજા રવિ વર્મા. ત્રીજું છે, રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે. જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. ચોથું છે, મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેન્કર ઉપર રાજદ્રોહના આરોપના ચાલેલ મુકદ્દમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે. જવાબ છે રવિશંકર રાવળ. પાંચમું છે, હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું. જવાબ છે મોલારામ. છઠ્ઠું છે, હું દરબારી કળા છું, માટે મારા કેન્દ્રમાં શાહી છાટ જોવા મળે છે. જવાબ છે મુગલ ચિત્રકલા. એ પછીનો પ્રશ્ન 2C, ગડબડ ક્યાં થઈ? જ્યાં ગડબડ થઈ હોય ત્યાં ગોળ નિશાન કરી સાચો જવાબ લખો. પહેલું છે, રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી હતી. અહીં
ગડબડ છે કદમ શબ્દમાં, એનો સાચો જવાબ છે કુમાર. બીજું છે બાબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ હતી. ગડબડ છે બાબર શબ્દ, એનો સાચો જવાબ છે 2 અકબર. ત્રીજું છે દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસિકલાલ પરીખે દોરેલું છે. ગડબડ શબ્દ છે રસિકલાલ પરીખ, સાચો જવાબ છે રાજા રવિવર્મા. ચોથું છે જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે. ગડબડ શબ્દ છે રાજપૂત શૈલી, એનો સાચો જવાબ છે પાલ ચિત્ર શૈલી. પાંચમું છે રાજપૂત શૈલી કથકલી શૈલી તરીકે પણ ઓળખાય છે. ગડબડ શબ્દ છે કથકલી શૈલી, સાચો શબ્દ છે રાજસ્થાની શૈલી. છઠ્ઠો છે ગુફા ચિત્ર શૈલીમાં આધુનિક માનવે દોરેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે. ગડબડ શબ્દ છે ગુફા ચિત્ર શૈલીમાં, સાચો જવાબ છે શિલાચિત્ર શૈલી. પછીનો પ્રશ્ન 3A. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? જવાબ છે અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય શ્રી રસિકલાલ પરીખ હતા. બીજો પ્રશ્ન છે કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થાય છે? જવાબ છે કર્ણાટકની બાદામી ગુફા અને તમિલનાડુમાં કાંચીપુરમ અને સીતાના વસલની ગુફાઓમાં ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. ત્રીજો પ્રશ્ન છે જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે? જવાબ છે જૈન શૈલીના લઘુચિત્રો કલ્પસૂત્ર, કાલકાચાર્ય, કથાચરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે. ચોથો પ્રશ્ન છે રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે? જવાબ છે રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા રાજપૂત ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે. પાંચમો પ્રશ્ન છે જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા? જવાબ છે મંસૂર અને બિશનદાસ જહાંગીરના દરબારમાં વિખ્યાત ચિત્રકારો હતા. છઠ્ઠો પ્રશ્ન છે બિલ્વમંગળ એ કયા ચિત્રકારનો પ્રખ્યાત ચિત્ર છે? જવાબ છે બિલ્વમંગળ એ કલાગુરુ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે. સાતમો પ્રશ્ન છે રાજા રવિવર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોને મુખ્ય ગણાવી શકાય? જવાબ છે રાજા રવિવર્માના ચિત્રોમાં દેવી સરસ્વતી, વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે ચિત્રોને મુખ્ય ગણાવી શકાય. આઠમો પ્રશ્ન છે કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું છે? જવાબ છે કવિવાર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. નવમો પ્રશ્ન છે ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ કયા કયા છે? જવાબ છે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રમેશભાઈ પંડ્યા, હકુભાઈ શાહ, પિરાજી સાગરા, C.D. મિસ્ત્રી, વૃંદાવન સોલંકી, શાહબક્ષ ચાવડા, તૈયબ મહેતા, હિંમત શાહ, ભૂપેન ખખ્ખર, નટુ પરીખ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, H.L. ખત્રી વગેરે ગણાવી શકાય. 10મો પ્રશ્ન છે અવનીન્દ્રનાથ ટાગોરે કઈ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા? જવાબ છે અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા. એ પછીનો પ્રશ્ન 3B યોગ્ય જોડકા જોડો. અવિભાગમાં પહેલું છે પાલ શૈલી, એની સામે સાચો જવાબ છે ઈ બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધીનો વિસ્તાર. બીજું છે જૈન શૈલી, એનો સાચો જવાબ છે ડી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં વિકાસ. ત્રીજું છે રાજપૂત શૈલી, એની સામે સાચો જવાબ છે સી રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓ દ્વારા આશ્રિત. ચોથું છે મુગલ શૈલી, એની સામે સાચો જવાબ છે બી ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય. પાંચમું છે કાંગડા શૈલી, એની સામે સાચો જવાબ છે એ કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી મુખ્ય કેન્દ્ર. એ પછીનો પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલો શબ્દ છે લઘુચિત્રો. કાપડ અને કાગળ ઉપર પાણીના રંગો દ્વારા દોરેલ ચિત્રોને લઘુચિત્રો કહેવાય છે. બીજો શબ્દ છે તૈલચિત્રો. તેલ મિશ્રિત રંગો વડે ચિત્રો દોરવાની કળાને તૈલચિત્રો કહેવાય છે. ત્રીજું છે નોબેલ પારિતોષિક.
કંઈક અલગ વિશિષ્ટ સાહિત્ય માટે અંગ્રેજો દ્વારા આપવામાં આવતો એવોર્ડ નોબેલ પારિતોષિક છે. એ પછીનો પ્રશ્ન 5. નીચેના આપેલા ચિત્રકારોનો ટૂંકમાં પરિચય આપો. પહેલા છે રવિશંકર રાવળ. રવિશંકર રાવળ એ મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટ કલા શિક્ષણ મેળવ્યું હતું. બિલ્વમંગળ બનાવેલ ચિત્ર રવિશંકર રાવળે બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું, જેને સુવર્ણ પદક મળ્યો હતો. ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપનો જે મુકદ્દમો ચાલતો હતો એ ઐતિહાસિક ઘટનાની નજરે જોઈને રવિશંકર રાવળે તરત જ ચિત્ર દોર્યું હતું. એ પછીના ચિત્રકાર છે રાજા રવિવર્મા. રાજા રવિવર્માનો જન્મ કેરળ રાજ્યમાં રાજવી કુટુંબમાં 1848માં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા થયા. રાજા રવિવર્માએ મુંબઈમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપીને પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. અંગ્રેજ સરકારે રાજા રવિવર્માને કૈસરે હિંદનો ખિતાબ આપી તેમનું સન્માન કર્યું હતું. એ પછીના ત્રીજા ચિત્રકાર છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં 1861માં થયો હતો. તેમણે રચેલ ગીતાંજલિ મહાકાવ્ય માટે તેમણે નોબેલ પારિતોષિક મળ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો હાલમાં શાંતિનિકેતનમાં રવિન્દ્ર ભવન અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહાયેલા છે. એ પછીના ચોથા ચિત્રકાર છે અવનીન્દ્રનાથ ટાગોર. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં ઈસવીસન 1871માં થયો હતો. તેમણે જાપાની ચાઇનીઝ ચિત્રશૈલીનું ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તેમણે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોરેલા છે. એમના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી હતી. એ પછીનો પ્રશ્ન 6. નીચે આપેલ શબ્દોને યોગ્ય ચિત્ર નીચે આપેલ જગ્યામાં લખો. અહીં આપેલ ચિત્રોના નીચે એના નામ દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠના સ્વાધ્યાયપોથીના પ્રશ્નો અહીં પૂરા થાય છે. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે. આભાર.